નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। એક તરફ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે બેઠક યોજી તો બીજી બાજુ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો। અમે રસ્તા પર નમાજ જ નહીં, મસ્જિદો પરથી માયક પણ હટાવી દીધા, યોગીની દિલ્હીમાં ગર્જના। અમેરિકાએ મજબૂર કર્યા ઈરાનના પ્રમુખ ઇબ્રાહિમ રાઈસીને 50 વર્ષ જૂના હેલિકોપ્ટરમાં મુસાફરી કરવા। ગૂગલ પે પર મોટો નિર્ણય, યુએસમાં 4 જૂનથી ગૂગલ પે પર પ્રતિબંધ લગાવવામાં આવશે। હજુ તો 7 કૌભાંડની તપાસ બાકી છે, કેજરીવાલ પર અમિત શાહે કર્યો આકરો પ્રહાર। જે આંતરરાષ્ટ્રીય વકીલને ઇઝરાયેલે ટેકો આપ્યો હતો તેણે જ નેતન્યાહુ અને હમાસના નેતા સામે વોરંટ જારી કરવાની કરી માંગ। નર્મદા પોલીસે મોવી ગામ નજીક જ ધારાસભ્ય ચૈતરાજ વસાવાને રોકી દેવાતા જગ્યા પર જ ધરણા પર બેસી ગયા। ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે સંબિત પાત્રાના નિવેદન પર આખા દેશનું રાજકારણ ભડકે બળ્યું। મોબાઈલ યુઝરોની વધી મુશ્કેલી, ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે આગામી 15 દિવસમાં લગભગ 18 લાખ સિમ કાર્ડ અને મોબાઈલ કનેક્શન બંધ કરવાનો નિર્દેશ આપ્યો। આરબીઆઈએ એક્શન લેતા ગોલ્ડ લોન લેનારાઓની મુશ્કેલીઓમાં વધારો, આડેધડ આપતી લોન પર લગાવશે બ્રેક। સંયુક્ત કિસાન મોરચાની જાહેરતા, શંભુ બોર્ડર પર રેલવે ટ્રેક પર બેઠેલા ખેડૂતોને ટ્રેક ખાલી કરવો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરીને જણાવજો। તમે ફેલાવેલા દરેક જૂઠાણા માટે તમને કોર્ટમાં ઢસડી, સ્વાતિ માલીવાલાએ આપ મંત્રીઓ પર લગાવ્યો આરોપ। ઈડીનો દાવો, કેજરીવાલ અને કવિતા વિરુદ્ધ પૂરતા પુરાવા, આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે સુનાવણી। લોકસભાની ચૂંટણીના અંતિમ ચરણમાં પ્રિયંકા ગાંધી પર કોંગ્રેસ લગાવશે દાવ। ઈરાની રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસના મોતમાં મોસાદનો હાથ, આરોપ પર પ્રથમ વખત ઇઝરાયેલે આપ્યો જવાબ। ભાજપના નેતાએ પોતાના પક્ષને જ મત ન આપ્યો, પાર્ટીએ નોટિસ ફટકારી જવાબ માંગ્યો। ગુજરાત પર મોટી આફત આવશે 26 મેથી 4 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ સાથે તોફાની વાવાઝોડાની આગાહી। સીએની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, હવેથી 8 નહીં 4 વિષયમાં લેવાશે ઓનલાઈન પરીક્ષા। ખાર્કિવ પર વિજય મેળવવા પુતિને 1500 સૈનિકો ગુમાવ્યા। ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો 1 જૂનથી લાગુ થશે, નિયમોનું ઉલ્લંઘન કરવા પર 25,000 રૂપિયાનો દંડ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા। ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસનું હેલિકોપ્ટર ક્રેશમાં મોત, પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી। બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે હવે એફિડેવિટની જરૂર નહીં પડે, ફ્રીમાં મળશે આ નકલ। પરિવાર વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવા નહીં ઉતરે રાહુલ અને પ્રિયંકા, સુલતાનપુર બેઠક પર વરુણ ગાંધીની એન્ટ્રી। ભારતીય વાયુસેનામાં પાયલોટને કેટલો પગાર મળે છે તે 4 રીતે કરવામાં આવે છે પસંદગી। ભારત સાથે કલમ 370 નહીં પરંતુ જંગી ટેક્સના લીધે વેપાર બંધ થયો, પાકિસ્તાનના પ્રધાનનો દાવો। સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ, સાંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ। બ્રિટનમાં ગ્રેજ્યુએટ રૂટ વિઝા નાબૂદ કરવા પીએમ ચુકનના વિચારણા। કોવેક્સિન પર સંશોધન કરી રહેલા બીએસયુના વૈજ્ઞાનિકો સામે થશે કાર્યવાહી, નોટિસ કરાઈ જારી। એનડીએ 400થી વધુ સીટો જીતશે, ભાજપ દક્ષિણમાં સૌથી મોટી પાર્ટી બનશે, પીએમ મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ। પીએમ મોદી કોઈ પણ હદ સુધી જઈ શકે છે, પીએમઓમાંથી કેજરીવાલ પર હુમલાનું ષડયંત્ર, સંજય સિંહે લગાવ્યો આ આરોપ। અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ। કાર્તિક મહારાજે મમતા બેનર્જીને કાનૂની નોટિસ મોકલી, માફી નહીં માંગે તો થશે કાયદેસરની કાર્યવાહી।
એક જ યુવકે ભાજપને 8 વાર વોટ આપવાની ઘટનામાં ચૂંટણી પંચે કરી મોટી કાર્યવાહી. અમેરિકાના આરોપ પર રશિયાએ કર્યું ભારતનું સમર્થન, હવે ખાલિસ્તાનીઓના નિશાન પર પુતિન. ગુજરાત વિદ્યાપીઠે વાર્ષિક ફીમાં 35% વધારો કર્યો. અમરેલી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરતા. લાલુ પ્રસાદ યાદવે પોતાના દ્રષ્ટિકોણથી કર્યું પીએમ મોદીનું પાત્ર લેખન, કહ્યું જનતા સમક્ષ જૂઠું બોલવામાં ઘણો આનંદ અનુભવે છે. બંગાળના રાજ્યપાલ સામે સતામણીનો આક્ષેપ, મહિલાને રોકવા બદલ રાજભવનના 3 અધિકારીઓ સામે કેસ નોંધાયો. 10 વર્ષનો રેકોર્ડ તોડી સીટો જીતશે કોંગ્રેસ, સટ્ટાબજારનો દાવો, ભાજપને થશે મોટું નુકસાન. પોરબંદરમાં 80% દિવ્યાંગતા ધરાવતા તમામ લોકોને મળશે 1000 રૂપિયાનું પેન્શન. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો સીએમને પત્ર, સ્માર્ટ મીટરને લઈને રજૂઆત. ભાજપને આરએસએસની જરૂર નથી, પ્રતિબંધ લગાવીશું, ઉદ્ધવે ઠાકર. પીએમ મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું, એસ જયશંકરે કર્યો ખુલાસો. કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હિંસક હુમલો, ભારત સરકાર પાસેથી મદદની અપીલ. ભાજપના જ પૂર્વ મંત્રી, સાંસદ સહિતના નેતાઓએ પાછલા બારણેથી કોંગ્રેસને સપોર્ટ કર્યો, વાત પહોંચી કમલમ સુધી. ઇઝરાયેલના ઓર કેબિનેટ મંત્રીની નેતન્યાહુને ધમકી, જો દેશને વિનાશ તરફ ધકેલવામાં આવશે તો હું મારું પદ છોડી દઈશ. રાજ્યમાંથી મસાલાના 300 સેમ્પલ લેવાયા, દુનિયાના ઘણા દેશોના નમૂના ફેલ થતાં સરકાર જાગી. ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો ઈડી અને સીબીઆઈને બંધ કરી દેવામાં આવશે, આ નેતાએ કર્યો મોટો દાવો. ડીએમાં વધારાના કારણે ગ્રેજ્યુટીની લિમિટ 25 લાખ કરવા પર પ્રતિબંધ. અમદાવાદની મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યું. દિલ્હીમાં બીજેપી ઓફિસની બહાર આપનું ધરણા પ્રદર્શન, પેરામિલિટરી ફોર્સ તૈનાત કરાઈ. અંબાલાલ પટેલની ભૂકા કાઢી નાખતી આગાહી, 26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા. કોંગ્રેસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં ન જવાના સવાલ પર પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ. જમ્મુ કાશ્મીરમાં મતદાન પૂર્વ આતંકવાદી હુમલો, ભાજપ નેતાની હત્યા, જયપુરના દંપતી પર ગોળીબાર. યુપીએસસીની પરીક્ષા માટે મણિપુરની બહાર જતા ઉમેદવારોને દરરોજ 3000 રૂપિયા આપો, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ. અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરના કારણે 370 લોકોના મોત, 1600 લોકો ઘાયલ, 6000 ઘરો ધોવાઈ જતા તાલિબાન સરકારે મદદ માટે સેના તૈનાત કરી.